વર્ષ પૂર્ણ થતાં નડિયાદમાં રેલી યોજાઈ। નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં પથ સંચલન રેલી યોજી। સંતરા મંદિરથી નડિયાદ પુલ વિસ્તારમાંથી પસાર થઈ આ રેલી આરએસએસ દ્વારા વર્ષમાં 5 પ્રકારના પંચ પરિવર્તનના કાર્યક્રમો, નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી ભાવ, સામાજિક સમરસતા, પંચ પરિવર્તનનું લક્ષ્ય। 50થી વધુ કાર્યકરો આ પથ સંચલન રેલીમાં જોડાયા। આ રેલી સંતરા મંદિરથી ટાવર અંદર, ડુમરાલ બજાર, ભાવસારવાડ, શાંત બજાર, સેફ ડિપોઝિટ વોલ્ટ, નાની તલાટી પોળ, બદાશપ પોળ, ડુંગરાળ બજારથી સંતરા મંદિર સ્થાન પરત ફરી। રિપોર્ટ जनता 9 लाइव। सर आपनो परिचय? मारू नाम वसंतभाई चिमनभाई पटेल, नडियाद जिला संघचालक। सर आज शेनो कार्यक्रम योजવામાં આવ્યો? राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा राष्ट्रीय स्वयंसेवक संघने 100 वर्ष पूर्ण करीने 101 वर्षમાં प्रवेश કર્યા નિમિત્તે સંપૂર્ણ દેશભરમાં આ પ્રકારના વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અનેક પ્રકારના શારીરિક કાર્યક્રમો, જાહેર કાર્યક્રમો કરવામાં પણ આવ્યા છે। બીજો ખાસ કાર્યક્રમ કયા હતા અને તમે પ્રજાને શું સંદેશો આપશો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષભરમાં 5 પ્રકારના પંચ પરિવર્તનના કાર્યક્રમ લઈને સંઘ દ્વારા પ્રયત્ન ચાલુ છે। એમાં પહેલો છે સ્વબોધ, એટલે કે પોતાના આત્મગૌરવનું જાગરણ કરવું। બીજો આયામ એટલે પર્યાવરણ, એટલે પર્યાવરણની દ્રષ્ટિથી શું શું ધ્યાનમાં રાખવું। અને ત્રીજો છે સામાજિક સમરસતા। સમરસતા એટલે સંપૂર્ણ સમાજમાં જ્ઞાતિ જાતિ ભેદ દૂર કરીને બધાના માટે એક મંદિર, એક મશાન અને એક કૂવો, એટલે પાણીની વ્યવસ્થા પણ એક હોય, એ પ્રકારનો સંદેશ સમગ્ર દેશની અંદર જાય એનું આયોજન છે। સર આજના કાર્યક્રમમાં કેટલા સ્વયંસેવકો હાજર રહ્યા હતા? અત્યારે અમારા કાર્યક્રમમાં 50થી 60 સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં હશે।